નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે વિભિક્ષા પરમાર. નર્મદા જિલ્લાના ગોરા સ્થિત એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે જિલ્લા કક્ષાના 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણ અને વૃક્ષારોપણનો મહત્વપૂર્ણ સંદેશ આપવામાં આવ્યો હતો. એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા, જિલ્લા પંચાયતના પ્રમુખ અંજના વસાવા અને નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખની વિશેષ ઉપસ્થિતિમાં 77મા વન મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ દરમિયાન સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે વન મહોત્સવ એ માત્ર વૃક્ષ વાવવાનો ઉત્સવ નથી, પરંતુ વૃક્ષોનો યોગ્ય ઉછેર અને જતનની જવાબદારી સ્વીકારવાનો ઉત્સવ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ષ 2047 સુધીના વિકસિત ભારતના સંકલ્પમાં પર્યાવરણનું સંરક્ષણ અને વૃક્ષારોપણ અત્યંત મહત્વનો ભાગ ભજવે છે. નાંદોદના ધારાસભ્ય ડોક્ટર દર્શના દેશમુખે જિલ્લાને વધુ હરિયાળો બનાવવા સૌને સહભાગી થવા આહવાન કર્યું હતું, જ્યારે જિલ્લા કલેક્ટર ગંગાસિંગે વન મહોત્સવના માધ્યમથી લોકોમાં પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય પર ભાર મૂક્યો હતો. આ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણ જાગૃતિ અંગે વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ રજૂ કરવામાં આવી હતી. દેશના પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્ર મોદી સાહેબનું આહવાન છે કે માં કે નામ એક પેડ. તો એના ભાગરૂપે રાજ્ય સરકારનો આજે 77મો વન મહોત્સવ નર્મદા જિલ્લામાં ખૂબ ધામધૂમથી ઉજવાયો અને દરેક વક્તાઓએ આજે વર્તમાન સમયની અંદર વૃક્ષનું કેટલું મહત્વ છે એ બધાએ સમજાયું અને બધાએ એક સંકલ્પ પણ કર્યો કે આખા નર્મદા જિલ્લામાં જ્યાં સરકારી જમીન હોય, ગામતળની જમીન હોય, ખરાબાની જમીન હોય, પડતર કોઈ પણ જમીન હોય, ત્યાં એક વૃક્ષ વાવવું ને એને ધ્યાનમાં રાખીને અહીંયા કેટલાક આગેવાનોને, સરપંચોને વૃક્ષોના છોડવા પણ આપ્યા અને એક રથ આજે ગામડે ફરવાનો છે. દરેક ગ્રામ પંચાયત પર જઈને ત્યાં વૃક્ષોનું મહત્વ સમજાવશે અને અલગ વૃક્ષોના ત્યાં રોપા આપશે, જે ગામના આગેવાનોને સમજાવશે અને ગામના લોકો પણ આ 70મા વન મહોત્સવનો આખો સંદેશો સમજી ને વૃક્ષોનું વાવેતર કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે કાર્યક્રમના અંતે મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને પ્રશસ્તિ પત્રો અને ચેકનું વિતરણ કરાયું હતું. સાથોસાથ એક પેડ માં કે નામ 3.0 અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરીને વન મહોત્સવના સંદેશને જન સુધી પહોંચાડવા માટે વૃક્ષ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. દીપક જગતાપ, નેશન પ્લસ ન્યૂઝ, નર્મદા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.